ઓ એટલે 4 વર્ષ પહેલા તમે પંથરામાં દાખલ થયા. કઈ રીતે દાખલ થયા? આમ તો અમારા જે પ્રેસિડેન્ટ છે જી એ રજનીકાંતભાઈ બચકાની વાળા. રજનીકાંતભાઈ બચકાની જી તમારા જીવનનો સૌથી પ્રેરણાદાયક વ્યક્તિ. હવાઈ ગુનાફ રોજ કેટલા કલાક વાંચો છો તમે? લગભગ 6 થી 7. એ કયું પુસ્તક જે દરેક વિદ્યાર્થીએ વાંચવું જોઈએ? ઘણા બધા છે, પણ સૌથી સારું પુસ્તક મારી દ્રષ્ટિએ ગુજરાતીમાં જો વાંચવું હોય તો ગાંધીજીની પોતાની આત્મકથા. આત્મકથા, ગાંધીજીની આત્મકથા. શું પસંદ, ટી કે કોફી? ટી. ડાયરેક્ટર ન હોત તો કયા પ્રોફેશનમાં હોત? પ્રોફેસર પ્રોફેસર હોત. અને એક શબ્દમાં તમે તમારી જાતને વર્ણવવા માંગતા હોય તો ડોક્ટર પંકજ ગાંધી એટલે કોણ? લાઈફ લોંગ સ્ટુડન્ટ. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. ધ નિખિલ મદ્રાસી શો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ડોક્ટર પંકજ ગાંધી. એક સાયન્ટિસ્ટ તરીકે તેઓ સુરતની અંદર ખૂબ જાણીતા છે અને ખાસ કરીને હાલમાં જે સુરતની અંદર ખાડી પૂર આવ્યા છે, એ ખાડી પૂરનો જે અભ્યાસ અને એના ઉપાયો તેમણે જે સૂચવ્યા છે, માનું છું કે એ એક અમેઝિંગ આઈડિયા છે. ડોક્ટર પંકજ ગાંધી આખી જિંદગી માત્ર ભણ્યા ભણ્યા ભણ્યા, ગણ્યા કમાયા, ભણ્યા કમાયા, ભણ્યા કમાયા. 42+ ડિગ્રી એમણે હાંસલ કરીને એક નવો વિક્રમ સ્થાપવાની કોશિશ કરી છે અને એક વ્યક્તિ પોતાના એક નાનકડા જીવનની અંદર કેટલું બધું ભણી શકે છે અને કેટલું બધું સમાજને પ્રદાન કરી શકે છે, એની અદ્ભુત વાતો આપણે આજે ડોક્ટર પંકજ ગાંધી પાસેથી સાંભળીશું. ડોક્ટર પંકજ ગાંધી મંત્ર નામની આપણી જે સુરતની બહુ જાણીતી ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટની અંદર ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. અગાઉના એપિસોડની અંદર આપણે એમનો જીવનનો સ્કેચ સાંભળ્યો અને પછી મેં અંતિમ વાત જ્યારે કરી હતી ત્યારે કહ્યું હતું કે તમે મંત્રાની અંદર કેવી રીતે દાખલ થયા, તેનાથી આજના આ પોડકાસ્ટની શરૂઆત કરીશું. મંત્રાનું પ્રદાન, મંત્રામાં તમારી ભૂમિકા અને તમારી ભૂમિકાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને શું થયો ફાયદો, આ વિષય પર આપણે વાતની શરૂઆત કરીશું. મંત્રામાં તમે કેટલી ઉંમરે દાખલ થયા? 50 વર્ષની ઉંમરે. અત્યારે કેટલી ઉંમર છે તમારી? 54 જેવી. ઓ એટલે 4 વર્ષ પહેલા તમે પંથરામાં દાખલ થયા. કઈ રીતે દાખલ થયા? આમ તો અમારા જે પ્રેસિડેન્ટ છે જી એ રજનીકાંતભાઈ બચકાની વાળા. રજનીકાંતભાઈ બચકાની જી વાળા એ મને ઘણા વર્ષોથી ઓળખે અને એમની સાથે હું અમારા સમાજમાં સંકળાયેલો, જે ખત્રી સમાજ અમારો કહેવાય, એમની જે સ્કૂલ છે એમાં હું ટ્રસ્ટી તરીકે કાર્યરત હતો એમની સાથે. કઈ સ્કૂલ? ખરવરનગરમાં. પ્રાણલાલ હીરાલાલ બચકાની વાળા. Yes. વાહ, બધું મને પણ ખ્યાલ છે સાહેબ, આ બધું જ. એટલે એ પહેલા એમને એવું હતું કે મારી સરનેમ અમારી કોમ્યુનિટીને સેટ થતી નથી. નહોતી. એટલે અમે લોકો ઓરિજિનલી આમ મારા ગ્રાન્ડફાધરના બાપુજી મારવાડી અમે લોકો. અમારી આફ્રિકા શોપ હતી. આફ્રિકાથી સુરત આવજાવ કરતા અને પ્લેગમાં ગ્રાન્ડફાધરના બાપુજીને મમ્મી એક્સપાયર થયા 1910-12માં. અને ગ્રાન્ડફાધર વોઝ બ્રોટ અપ બાય ગુજરાતી ફેમિલી. અને મમ્મી છે એ વેલ નોન પરિવારમાંથી છે. મારા નાના સુરતના મેયર રહી ચૂક્યા છે, નગીનદાસ બારડોલી, અને ચેમ્બર ઓફ કોમર્સના તમારી જેમ પ્રમુખ રહી ચૂક્યા છે. એ ઉપરાંત નાના સુરત પીપલ્સ બેંકના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સુરત કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડમાં તો એવું નહીં, પણ અમારું બેકગ્રાઉન્ડ એવું કે કોઈકને વિચાર આવે કે ભાઈ આ ખત્રી હશે. એટલે ઘણીવાર મારા જે દેસાઈ, શાહ બધા મિત્રો છે એ મને મજાકમાં એવું કહે, નિખિલભાઈ, કે તારી ન્યાતનું ટેજ ભણી નાખ્યું. અમારે બેઝિકલી ખત્રીઝ આર બિઝનેસમેન. આમ જુઓ તો મારામાં કોઈ એવું બિઝનેસમેનની એ નથી. એટલે અમારા પ્રેસિડેન્ટને પહેલા એવી ઇમ્પ્રેશન હતી કે ભાઈ હું જૈન હોઈશ, અને કે પેલી રક્ષા પોટલી પણ પહેરતા, અને પાછા પ્યોર વેજીટેરિયન, કાંદો પણ ના ખાઈએ. પછી કઈક વાર વાત થઈ એટલે મને કે શું વાત કરો છો, તો કે તમે પછી સ્કૂલમાં એક્ટિવ થાવ. એટલે એમના ઇન્વિટેશનને ના ન કહી શકાય. એટલે એમની સાથે સ્કૂલમાં મેં સ્ટાર્ટ કર્યું અને પછી ધીરે ધીરે એમની સાથે કામ કરતા ગયા. એટલે એમને પણ ફાવ્યું. પછી જે એમના કોઈક એક જૂના ડિરેક્ટર હતા, એમની તબિયત સારી નહોતી રહેતી. એમને મને પૂછ્યું કે ભાઈ તમે કરી શકશો. ત્યારે હું બારડોલી કોલેજમાં પ્રિન્સિપલ હતો. ઓહ, તમે પાછા પ્રિન્સિપલ પણ હતા? હા. કેટલું કામ કર્યું સાહેબ તમે? ઘણું કામ કર્યું. એટલે ત્યારે હું બારડોલી કોલેજમાં હતો. કઈ બારડોલી કોલેજ? કઈ કોલેજ? ઉમરાત. અચ્છા, ઉમરાત. કેટલા વર્ષ કર્યું કોલેજમાં પ્રિન્સિપલ તરીકે? ટોટલ 5 વર્ષ. હા. તો અને એ જ ગાળામાં આ બધું ડેવલપમેન્ટ? આ બધું. હા. વાવ. તો પછી એમને કહ્યું એટલે પછી
કોઈ સારું ચાલો જોઈને કરીએ એટલે પછી એમની સાથે સ્ટાર્ટ કર્યું. ટેક્સટાઇલ માટે અત્યારે એવું કહી શકાય કે ગોલ્ડન પીરિયડ છે આપણી પાસે સુરત માટે. સુરત મેનમેડ ફેબ્રિક્સનું સૌથી મોટું હબ છે અને એ હબને અત્યારે કઈ રીતે વિકસાવી શકાય મિનિસ્ટ્રીમાં મેં મારો રોડમેપ આપ્યો છે. જે રીતે હર્ષભાઈ સંઘવી અત્યારે જે કામ કરી રહ્યા છે કોમનવેલ્થ 2030 અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ ધ સક્સેસ ઇન ગુજરાત. જે રીતે આપણું મિનિસ્ટ્રીનું જે બેકઅપ વર્ક હું જોઈ રહ્યો છું અને 2036માં ઓલિમ્પિક આવી રહ્યું છે. બરાબર. આ બંને એટલી મોટી વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ છે. તો સુરતના એન્ટરપ્રિન્યોરને મારો એક જ મેસેજ છે જે ટેક્સટાઇલમાં છે. જે લોકો એવું વિચારતા હોય કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ એટલે રિંગ રોડ ઉપર માલ વેચવું એ નથી. સુરતના વેપારીને એવું છે કે ટેક્સટાઇલ માર્કેટ એટલે રિંગ રોડ ઉપર આવેલી માર્કેટ. દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે વધારેમાં વધારે તે ગાર્મેન્ટ અને એપેરલમાં જે પણ કંઈ ફેબ્રિક વપરાય છે એ 3% થી 5% વચ્ચે છે. બાકીનું 95% માર્કેટ ટેકનિકલ ટેક્સટાઇલનું છે. જે ચેર ઉપર હું ને નિખિલભાઈ બેઠા છીએ એમાં જે કાપડ છે એ ટેકનિકલ ટેક્સટાઇલ જે હોમ ફર્નિશિંગ કહેવાય. એટલે તમે એટલું કહી શકાય કે સુરત માટે સ્પોર્ટ્સ ટેક્સ બહુ મોટું સેગમેન્ટ આવી રહ્યું છે. આવનારા 10 વર્ષ સુરત માટે છે. જો સુરતના એન્ટરપ્રિન્યોર એક્ઝિસ્ટિંગ પોલિએસ્ટર અને નાયલોનને સ્પોર્ટ્સ ટેક્સની પ્રોડક્ટમાં ડેવલપ કરી શકે તો સુરત એટલે કે સાઉથ ગુજરાત સ્પોર્ટ્સ ટેક્સનું સૌથી મોટું વર્લ્ડનું સેન્ટર બની શકે એમ છે. વાહ. દર્શક મિત્રોને એ પણ કહેવા માંગીશ કે વિમ્બલ્ડનમાં જે પણ કંઈ ટુવાલ વપરાય છે પરસેવો લૂછવા માટે મેડ ઇન સાઉથ ગુજરાત છે. વાપીમાં વેલ્સપન કંપની બનાવે છે. વર્લ્ડમાં કોઈ પણ લોન ટેનિસની ટુર્નામેન્ટ થતી હોય એ લોન ટેનિસની ટુર્નામેન્ટના વિમ્બલ્ડન 100%, બાકીની બધીમાં 70% તોલિયા જે વપરાય જેને ટુવાલ કહીએ તો સાહેબ વિમ્બલ્ડન એટલે પેરાશૂટનું જે કોઈ કાપડ વર્લ્ડમાં કોઈ પણ આર્મી પેરાશૂટ બનાવતી હોય એનું 70% કાપડ સાઉથ ગુજરાતમાં. સુરતમાં વોટર જેટ લૂમ્સ ચલાવતા વાળા માણસ કે જે એન્ટરપ્રિન્યોર આર હી માઇટ નોટ બી અવેર કે જે ફેબ્રિક બનાવે છે વર્લ્ડની પેરાશૂટમાં વપરાય છે. કુસુમગર કરીને કંપની છે જે વર્લ્ડનું 70% પેરાશૂટનું ફેબ્રિક્સ એ લોકો બનાવે. વોટર જેટ ઉપર જ બને છે. એના ઉપર સિમ્પલ માઇક્રોન લેયરનું એક કોટિંગ કરવામાં આવે. એટલે હાલમાં જે કુસુમગરને જેમણે ટેકનોલોજી આપી છે એને માટે અમે સિવિલ એન્જિનિયરિંગની એક ટેકનોલોજીનું ફંડિંગ ગવર્મેન્ટમાંથી લઈ આવ્યા 15 કરોડ. બહુ મોટું ફંડિંગ કહેવાય. અને વાપીની કંપની યમુના કરીને છે એમને અપાવ્યું છે. એટલે જે ટેકનોલોજી ભારત સરકાર ડેવલપ નથી કરી શકી અને એ ટેકનોલોજીના મશીન ઇન્ડિયામાં આવે છે. 500 કરોડ રૂપિયા દર વર્ષે ઇન્ડિયાથી બહાર જાય છે ફોરેન એક્સચેન્જ. એટલે સિવિલ એન્જિનિયરિંગમાં લેન્ડસ્લાઇડ કઈ રીતે મિનિમાઇઝ કરી શકાય, જેમના વાયનાડનો ઇસ્યુ થયો તે ઉપરાંત જે રોડ હાઈવે છે બ્રિજ છે તેના ઉપર ડ્યુરેબિલિટી એની કઈ રીતે વધારી શકાય એના માટે જીઓ ટેક્સટાઇલ કરીને એક કોન્સેપ્ટ મેં મારું ટેક્સટાઇલનું નોલેજ જે મેં ફેલોશિપ યુકેથી માન્ચેસ્ટરથી કરી છે અને સિવિલ એન્જિનિયરિંગ નોલેજ આમાં ભેગું કર્યું છે અને આ પ્રોડક્ટ ડેવલપ કરશું. એટલે ઇટ ટેક્સ ટાઈમ, સમવેર અરાઉન્ડ 1 year ટાઈમ ટુ ડેવલપ ધેટ મશીન. તો જેનાથી ઇન્ડિયાને ઘણો લાંબા સમયે ફરક પડી શકે છે. એ ઉપરાંત સુરતમાં સ્પોર્ટ્સ ટેક્સ માટેની ડેવલપમેન્ટ થાય એનું મિનિસ્ટ્રીમાં અત્યારે કોમ્યુનિકેશન કર્યું છે. એ ઉપરાંત હું જે બીજું સેક્ટર સુરતને જોઈ રહ્યો છું એ સુરતના એન્ટરપ્રિન્યોર્સ જે ટેક્સટાઇલના છે એમને કહી શકીશ કે ડિફેન્સ ટેક ઉપર કામ કરવું જોઈએ. ડિફેન્સમાં ટેક્સટાઇલનો બહુ મોટો સ્કોપ છે જેને આપણને ખબર નથી. એટલે વોર્ક નીટિંગ જે તમારા મશીન છે, એરજેટ જે લૂમ્સ છે, એટલે આપણે એના ઉપર પ્રોડક્શન મેળવીએ છીએ, ક્વોલિટી મેળવતા નથી. એટલે હું જનરલી એવું કહું કે ભાઈ એરજેટ ઉપર તમે ચંદેરી બનાવતા હોય તો ફરારીને તમે ટેક્સીમાં ચલાવી રહ્યા છે, આવી વાત કહી શકાય. એટલે એરજેટ ઇઝ નોટ મીન ફોર ચંદેરી કાઇન્ડ ઓફ પ્રોડક્ટ. પણ આપણે શું છે કે ભાઈ સાદા લૂમ્સ ઉપર બનાવવું એના કરતા એરજેટ પર બનાવીને 10 મશીનમાં 100 મશીનનું પ્રોડક્શન કાઢીએ. ધેટ ઇઝ વોટ ધ સુરત માર્કેટ ઇઝ. અને સુરતના માર્કેટનું એવું કહી શકાય કે જે યંગ એન્ટરપ્રિન્યોર છે એમને પણ ચેમ્બર કે એના દ્વારા કોશિશ કરીશું કે એક વર્ટિકલ કઈ રીતે ડેવલપ કરી શકાય. હમણાં જ એક મારો સ્ટુડન્ટ છે ભારત ટેક્સમાં મળ્યો. આઈ એપ્રિશિએટેડ હિમ. મારવાડી છે, MCA કરેલું છે અને કોમ્પ્યુટરનું કામ નથી કરતો, ટેક્સટાઇલમાં છે. અને એને કંઈક નાના બચ્ચાઓની બ્રાન્ડ ડેવલપ કરી છે. એટલે મને આઈ હેડ નોટ રેકોગ્નાઇઝ હિમ. મને કે સર તમે મને ના ઓળખ્યો.
મને કે તમે મને પેટર્નનો સબ્જેક્ટ ભણાવો. તમે ગુડ. અને પછી એને ત્યાં જઈને મેં સમજ્યું તો આરએફડી કરાવે છે ને એને ત્યાં ઇન્કજેટ પ્રિન્ટિંગનું યુનિટ છે. કાપડ બહારથી લે છે, આરએફડી કરાવે છે અને નાના બચ્ચાના નાઇટ ડ્રેસ બનાવે છે. 700-800 રૂપિયાનો નાઇટ ડ્રેસ 3-4 હજાર રૂપિયામાં વેચે છે. નાવ ધીસ ઇઝ અ માર્કેટ સાઇઝ. માર્કેટનું તમે એમ કહી શકો કે એની પાસે ઓર્ડર ફૂલફિલ કરવાનો ટાઈમ નથી. ઓનલાઈન માર્કેટિંગ કરે છે, B2B કરે છે, એનો પોતાનો શોરૂમ છે. મને કે સાહેબ ટાઈમ એટલો મળતો નથી કે હું બીજું વિચારી શકું આમાંથી. એટલે સુરતમાં ઘણા બધા પોસિબિલિટીઝ છે જો તમે બલ્ક ઉપરથી ફોકસ હટાવીને ગાર્મેન્ટિંગ અને વેલ્યુ એડિશન ઉપર ફોકસ કરો. તો જે પણ કઈ લોકો એમ કહે છે કે મંદી આવે છે, ટેક્સટાઇલમાં મંદીનો કોઈ સ્કોપ જ નથી. કરેક્ટ. આપણે મંત્રાની વાત કરતા હતા, તો મંત્રાના ડાયરેક્ટર તરીકે તમને શું લાગે છે ભારતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સામે સૌથી મોટા પડકારો અત્યારે કયા છે? ઓકે, કારણ કે આપણું જે કાપડનું જે એક્સપોર્ટ છે તે બહુ ઓછું છે અને બીજા કન્ટ્રીઓ કેવી રીતે ડોમિનેટ કરી જાય છે તે આપણને સમજાતું નથી. આટલું આપણે ત્યાં લેબર હોય, આટલું બધું સરકારનું બી ફોકસ હોય કે ઇન્ડસ્ટ્રી ઉપર, આટલા બધા ટેક્સટાઇલ પાર્ક બનતા હોય, તે છતાં પણ આવું નથી થતું. શા માટે? હા, એવું કહી શકાય કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ આપણો નથી. અને સુરત જ એક એવું માર્કેટ છે કે જ્યાં કપડું વજન ઉપર વેચાય છે, મીટર પર વેચાય નથી. એટલે પહેલા તો આ માનસિકતા બદલવાની જરૂર છે. એટલે આ માનસિકતા ક્યાંથી આવી અમને નથી ખબર, કેમ કે અમારા હેરિડિટરી તમે જુઓ તો ખત્રીસ આર તો ઓરિજિનલ વીવર્સ. એટલે આમ તમે કહી શકો કે શાસ્ત્રોક્ત પદ્ધતિ પણ કહો કે કંઈ પણ કહો, હિસ્ટ્રી પ્રમાણે વી બોર્ન એન્ડ બોટ અપ વિથ ધ ફેબ્રિક્સ. ટેક્સટાઇલ જોડે અમે મોટા થયા હોઈએ, ખત્રી. એટલે કાપડ તમે ક્યાંય પણ શૂટિંગ શર્ટિંગ કે કંઈ પણ લેવા જાઓ છો તો મીટર ઉપર મળે છે, પણ સુરતમાં તમે વેચવા જાઓ છો તો વીવરે કપડું વજન પર ધીસ ઇઝ આયરની ઓફ ધ 400, 500 એવી રીતે. એ રીતે છે કે ભાઈ કોઈએ ક્વોલિટી કોઈ ડેવલપ કરી, એટલે ડેનિયરનું સ્ટાન્ડર્ડાઇઝેશન આપણે ત્યાં નથી. દેટ ઇઝ ધ બિગેસ્ટ હર્ડલ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ ફોર અસ. તમે ડેનિયરનું સ્ટાન્ડર્ડાઇઝેશન ના રાખો, એટલે માનો કે કોઈ XYZ કંપની છે, એમને સ્પેસિફિક નવી ક્વોલિટી ડેવલપ કરી છે કે જે 80 ડેનિયર અને 36 ફિલામેન્ટમાં છે. એક્ઝામ્પલ કે જેમાં જે કાપડ ડેવલપ કરવામાં આવ્યું છે એ 36 ફિલામેન્ટ અને 80 ડેનિયરમાં છે, અને એ સ્પેસિફિક 10 કિલોની લેટ્સ સે ક્વોલિટી ડેવલપ થઈ છે. ટેકનિકલી નથી જોતો, એક એક્ઝામ્પલ આપું છું. હવે 10 કિલોની ક્વોલિટી બાજુવાળો વિચારશે કે ભાઈ આપણે આમાં કોસ્ટિંગ ઓછું કઈ રીતે કરવું, તો પહેલા ડેનિયર ઘટાડશે, બરાબર? એટલે ક્વોલિટી એ જ આપશે. 10 કિલોને બદલે ઇટ બીકમ્સ 9.5 કિલોની ક્વોલિટી. એટલે કહેવાનો પોઈન્ટ શું છે કે યુ આર કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ ક્વોલિટી. યુ આર નોટ મૂવિંગ ટુવર્ડ્સ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધ પ્રોડક્ટ. ત્યાં આપણે કાચા પડીએ. સુરતનું માર્કેટ ત્યાં કાચું પડે છે. એટલે વર્લ્ડ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધ ક્વોલિટી ડેવલપમેન્ટ, સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધ ક્વોલિટી. ટોલરન્સ ના હોવું જોઈએ, જે સ્ટેટિસ્ટિક્સમાં આવે છે કે પ્લસ ઓર માઇનસ કેટલું. આપણે તો પ્લસ ઓર માઇનસ ને 80-20 થી નીચે હોય. એટલે જે સ્ટાન્ડર્ડાઇઝ છે કે તમારે ફેબ્રિક્સ બનાવવા માટે આ જ ડેનિયર, આ ક્વોલિટીમાં, આ જ ફિલામેન્ટ, એમાં કોમ્પ્રોમાઇઝ ના કરી શકાય. તો તમે વર્લ્ડની જે રિક્વાયરમેન્ટ છે, એટલે લોકોને એવું લાગશે કે ભાઈ આ વોલમાર્ટ છે. તો દર્શક મિત્રોને જણાવી દઉં કે વેન આઈ વોઝ ઇન US, અમારો ગોરો ફ્રેન્ડ છે, અમે રિસર્ચમાં ત્યાં હતા, મને કહી કે ગાંધી કમ ટુ વોલમાર્ટ. આઈ સેડ ધેટ લેટ્સ ઇટ્સ અ બિગેસ્ટ મોલ. મેં કહ્યું કે આ વોલમાર્ટમાં મોટે ભાગની ટેક્સટાઇલ પ્રોડક્ટ છે ને ઇન્ડિયાની હોય છે. તો એ મને કે તું ટાઢાપોરના ગપ્પા ન થો. મેં કીધું આઈ નો ધેટ. તો વોલમાર્ટમાં અંદર દાખલ થયા, પહેલી જ પ્રોડક્ટ મેં ઉઠાવી. નિખિલભાઈ, યુ વોન્ટ બિલીવ, ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, મેડ બાય કાચીવાલા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ હાઉસ, કાલા ઘોડા, કડોદરા. એટલે સુરતની પ્રોડક્ટ વોલમાર્ટમાં વેચાય છે. એ ઘણી પ્રોડક્ટ એને માટેના સ્ટાન્ડર્ડ છે કે વોલમાર્ટ આવીને તમારી ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટનું ઓડિટ કરે, કયા પેરામીટર પર તમે ચલાવો છો, અને એના આધારે તમારો માલ એ લોકો લે. તો જે વર્લ્ડના જે સ્ટાન્ડર્ડ છે એ આપણે વિચારતા નથી. કેમ કે આપણું પોતાનું જ કન્ઝમ્પશન માર્કેટ એટલું મોટું છે નિખિલભાઈ. 140 કરોડના પોપ્યુલેશનને જ આપણે મીટ નથી કરી શકતા. એટલે લોકો વિચારે કે એક્સપોર્ટમાં મગજ શું કામ લગાવવું, અને એક્સપોર્ટમાં એટલા માટે મગજ લગાવવાનું છે કે ઓછી મહેનતે નફો વધુ છે.
ટેકનિકલ ટેક્સટાઇલ ઓછી મહેનતે નફો વધુ છે, પણ તમારે 1.5-2 વર્ષ એમાં જેસ્ટેશન પીરિયડ આપવો પડે. કરેક્ટ. એઝ અ ટેક્સટાઇલ પ્રોફેશનલ હું એટલું કહી શકું. રાઈટ. આપણે પાછી મંત્રાની વાત પર આવી, હા. કારણ કે આપણે મંત્રાની વાત પરથી બીજી વાત ઉપર ચાલ્યા જઈએ છે. તો મંત્રામાં તમારું પ્રદાન શું અને મંત્રાની વિશિષ્ટતા શું છે? મંત્રાએ આ ઇન્ડસ્ટ્રીને શું પ્રદાન કર્યું છે? ઓકે, એમાં તમારું પ્રદાન કેવું છે? ઓકે, મંત્રા જે છે, મંત્રા જેવા બીજા 8 ટેકનિકલ એટલે ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન આવેલા છે આખા દેશમાં. આખા દેશમાં. જરાક નામ કહેશો? એક હા, બે નામ બધાના નામ કહીશ. એટલે જે આ TRA જે છે ને, મંત્રા, કોઈને એવું લાગતું હશે કે એક સંસ્થા છે. મંત્રા એ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ના અંડરમાં આવેલી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. મંત્રા જેવા બીજા 7 ટેક્સટાઇલ રિસર્ચ ઇન્ડિયામાં આવેલા છે, જેમાંથી ગુજરાતમાં 2 છે. મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાતમાં બે, એક મંત્રા અને બીજું અમદાવાદની અંદર અમદાવાદનું અતીરા. મુંબઈમાં 3 છે, સાસમીરા, બીત્રા અને WR વૂલ રિસર્ચ એસોસિએશન. કોઈમ્બતુરમાં 1 છે, સાઉથ ઇન્ડિયા ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન, અને નોર્થમાં છે નિત્રા, નોર્થ ઇન્ડિયા ટેક્સટાઇલ રિસર્ચ, અને એવું જ કલકત્તામાં છે આઈજીરા, જ્યુથ રિસર્ચ એસોસિએશન. વાહ. એટલે દરેકના પોતપોતાના સેગમેન્ટ. હવે કોઈને એમ થાય કે આ TRA શું છે, તો TRA ઇઝ અ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ડોક્ટર વિક્રમ સારાભાઈ. એટલે પાછળ જે લાગે તે MAN એટલે મેન મેડ ટેક્સટાઇલ, ટેક્સટાઇલ, એટલે TR એટલે ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન. એ બધાને TRA લાગે, છેલ્લે આવી જ જાય. હા. એટલે ડોક્ટર વિક્રમ સારાભાઈએ જ્યારે ઈસરો બનાવ્યું, ત્યારે એમને વિચાર્યું કે ઇન્ડિયાને સેલ્ફ સફિશિયન્ટ ટેક્સટાઇલમાં કરવું હોય તો ઈસરો પ્રકારની એક સંસ્થા હોવી જોઈએ કે જ્યાં રિસર્ચ થાય અને નવી પ્રોડક્ટ ડેવલપ થાય. તો ડોક્ટર વિક્રમ સારાભાઈને જવાહરલાલ નહેરુ સાથે ઘણા સારા સંબંધ, જેના આધારે એમને પહેલું અટીરા બનાવ્યું, અમદાવાદ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન. અટીરાના મોડેલ ઉપર ધીરે ધીરે બધા જ TRA ને ડેવલપ કરવામાં આવ્યા. અને આયરની ભારત દેશની એવી કહી શકાય કે વહેલી ઉંમરે સારાભાઈ જતા રહ્યા. હોમી ભાભા કઈ રીતે મરી ગયા ખબર નથી. વિક્રમ સારાભાઈ મરી ગયા છે કે મારી નાખવામાં આવ્યા છે સ્પેસ રિસર્ચમાં, ઇન્ડિયા ના આગળ વધી શકે, જેથી આ TRA ઈસરોના મોડેલ ઉપર જતા અટકી ગયા. આ ફેક્ટ છે. પણ TRA જે પણ કંઈ કામ કરે છે મિનિસ્ટ્રીની ગાઈડલાઈનમાં જ કામ કરે છે, દરેક TRA. અને એનું બજેટ હોય છે, ગ્રાન્ટ હોય છે, જે પણ કોઈ સેલરી ને બધું થાય છે ત્યાંથી આપવામાં આવે છે મિનિસ્ટ્રીમાંથી. એટલે દરેક TRA ને પોતપોતાનો નિખિલભાઈ રોલ આપવામાં આવ્યો છે કે ભાઈ નિત્રા છે, સિત્રા છે અને બીત્રા છે, અટીરા છે, કોટન ઉપર કામ કરશે. આઈજીરા છે, જ્યુટ ફેબ્રિક્સ પર કામ કરશે, જે પેકેજિંગ ટેકનોલોજીમાં યુઝ થઈ શકે. બરાબર. અને હમણાં આઈજીરાએ જે જ્યુટનો પાવડર પડે, જ્યુટ એક પ્રકારની વનસ્પતિ છે જે તમે શેરડીના સાંથાની ઉપર જે ગ્રીન આવે છે એ પ્રકારનું જે ફાઈબર એમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે, જેને આપણે શણિયું કહીએ ગુજરાતી. તો એ શણિયું ત્યાં બને છે. એના પાવડરમાંથી કોમ્પોઝિટ મટીરિયલ આઈજીરાએ બનાવ્યું છે અને એની યરલી ઇન્કમ 30-40 કરોડ કે એવી કંઈક હશે. કેમ કે એમને પોતાની પેટન્ટ છે અને દરેક ઓટોમોબાઈલ કંપનીઓ એઝ એન ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ એને વાપરે છે. બીજી એક ક્વોલિટી ડેવલપ થઈ છે, લોકોને એવું હશે કે આ લિનન છે. ગઈકાલે જ મેં કોઈ સાઉથ ગુજરાતના એક એન્ટરપ્રિન્યોર આવ્યા હતા અને આઈ સેડ ધેટ કે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ વિથ ધ લિનન યુ કેન ટ્રાય વિથ ધ જ્યુટ. મને કે સાહેબ જ્યુટ તો પહેરી ન શકાય. મેં કોઈ જ્યુટમાંથી એવા ફાઈબર બને છે કે વિચ મિમિકિંગ ધ લિનન. તમે જ્યુટનું ફેબ્રિક પહેર્યું હોય પણ નિખિલભાઈ તમને લાગે નહીં કે આ જ્યુટ છે. ઇટ ઇઝ એ લિનન જેવું દેખાશે. ધીસ આર ઓલ ધ પ્રોડક્ટ ડેવલપ બાય ધ TRS. એ જ પ્રકારે જે સાસમીરા છે એ સિન્થેટિક એન્ડ રેયોન એટલે કે વિસ્કોસ ફાઈબર ઉપર કામ કરે. વિસ્કોસ ફાઈબર એટલે વુડ પલ્પ, વાંસના પલ્પમાંથી જે ફાઈબર બનાવવામાં આવે એને વિસ્કોસ કહેવાય, જે સિલ્કને મિમિક કરે. જેમાં જ્યુટ લિનનને મિમિક કરે છે, એ રીતે આર્ટ સિલ્ક ક્લોથ કે આર્ટ સિલ્ક ફાઈબર એ ઓરિજિનલ સિલ્કને મિમિક કરે, જેને આપણે રેયોન કહીએ. એટલે સાસમીરાનું કામ એના ઉપર છે. મંત્રા જે છે એ સૌથી યંગેસ્ટ, બધા 8 TRAમાં સૌથી નાનું છે સાઇઝમાં પણ, કારણ કે અમારી પાસે જે જગ્યા છે એ ગવર્મેન્ટની આપેલી છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની. બીજા બધા 100 એકરમાં છે, અમે 10 એકરમાં છે. એટલે એમની સાથે અમારે કોમ્પીટ કરવું પડે. પણ ક્રેડિટ ગોઝ ટુ બચકાનીવાલા ફેમિલી
કે સિંગલ બેલ સ્પિનિંગ લાઇન આખા ઇન્ડિયામાં મંત્રા પાસે છે. 6 યાન POY ના ટેક્સોરાઇઝ થઈ શકે એવું સ્પેસિફિક ડિઝાઇન બચકાનીવાલા ફેમિલીએ કરેલી છે. તમને આખા ઇન્ડિયામાં ક્યાંય જોવા નહીં મળે કે 6 સ્પિન્ડલનું ટેક્સોરાઇઝિંગ મશીન એ મંત્રામાં છે. કે કોઈને ટ્રેનિંગ જોઈતી હોય, પ્રોડક્ટ ડેવલપ કરાવવી હોય, અમે બધું જ કરી આપીએ છીએ. વેરી ગુડ. કે કોઈક એક વ્યક્તિ આવે છે કે મારે ટેક્સોરાઇઝ આ રીતે જોઈએ છે, POY આ રીતે બનાવવું છે, મારે ડેનિયર આટલો જોઈએ છે, તો વી આર હેવિંગ a specific arrangement in which we can develop any kind of yarn from any kind of polymer, either it is degradable or non degradable. એટલે અમે ટેસ્ટર ઓઇલમાંથી અમે નાયલોન બનાવ્યું છે, ફર્સ્ટ ટાઈમ ઇન એશિયા. બહુ સરસ. કેસ્ટર ઓઇલ એટલે કે ડીવેલ. નાયલોનના 2 જ સોર્સ હોય નિખિલભાઈ. એક આવે કેપ્રોલેક્ટમ જેમાંથી નાયલોન 6 બને, અને બીજું આવે નાયલોન 6,6 એડીપિક એસિડમાંથી ડિરાઈવ થાય. કેસ્ટર ઓઇલમાંથી કોઈ કંપનીએ એક પોલિમર બનાવ્યો છે જેની પેટર્ન છે, ફ્રાન્સની કંપની છે. પોલિમરમાંથી એ લોકો યાન નહોતા બનાવી શક્યા. સાઉથ ઇસ્ટ એશિયામાં પહેલું યાન આપણે બનાવીને આપ્યું, આજથી 3 વર્ષ પહેલા. એના પ્રોસેસ પેરામીટર સેટ કરવા, એનો મેલ્ટિંગ પોઈન્ટ કયો છે, એની ઇનહરન્ટ વિસ્કોસિટી કેટલી છે, મેલ્ટ ફ્લો ઇન્ડેક્સ કેટલો છે, આ બધો સાયન્ટિફિક અભ્યાસ કરવો પડે. એના આધારે તમે અમે યાન બનાવી શકીએ. બીજું એક યાન અમે હમણાં ડેવલપ કર્યું છે, દેટ ઇઝ બાંબુ ચારકોલ યાન. એટલે કે પોલિમર મેલ્ટ થાય તે જ એના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં જ ચારકોલ નાખી દેવાનો. અને જો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે, 100 કિલો જેવી મને જરૂર છે એટલે અમે બનાવીએ છીએ અત્યારે. એમાંથી હું તમને ટી-શર્ટ કેવું પહેરાવું તો તમારું બ્લડ પ્રેશર 20 પોઈન્ટ માઇનસ કરી શકું. 140 રેટ હોય તો હું 120 ઉપર લાવી શકું. સાયન્ટિફિકલી ધીસ હેઝ બીન પ્રૂવ. એ ઉપરાંત અમારે ત્યાં ઘણા કોન્ફિડેન્શિયલ પ્રોજેક્ટ્સ મિનિસ્ટ્રીના ચાલતા હોય, ડિફેન્સના ચાલતા હોય, એ ઘણી બધી વસ્તુઓ ડિક્લેર કરી શકાતી ન હોય. જેમ કે ડિફેન્સની કોઈક એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ આવે છે કે હાઈ એલ્ટિટ્યુડ ઉપર આ વસ્તુ જોઈએ છે સૈનિકો માટે, તે અમે કરતા હોઈએ છીએ. એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ NDA કરેલું હોય, પછી પ્રોડક્ટ ડેવલપ થઈ જાય પછી અમે આપી શકીએ. એ ઉપરાંત જે પણ કોઈ એમના આખા દેશના જે પણ યુનિફોર્મ આર્મી પહેરે છે, બીજી ગવર્મેન્ટ કંપનીઓમાં જે યુનિફોર્મ કઈ ક્વોલિટીના હોવા જોઈએ, એનું બધું જ સાયન્ટિફિક ટેસ્ટિંગ અમે મંત્રામાં કરીએ. એટલે હાલમાં અમારી પાસે એરફોર્સનું કામ છે, નેવીનું કામ છે, એ ઉપરાંત મધ્ય ગુજરાતનું કામ છે અને રેલવેનું કામ છે. એટલે આ બધાના યુનિફોર્મનું ટેસ્ટિંગ મંત્રા કરે. વાહ. તમારી શું ભૂમિકા મંત્રામાં? હું એઝ એ ડિરેક્ટર મારા સાયન્ટિસ્ટોને ગાઈડ કરું, નવા પ્રોજેક્ટ કયા મૂકી શકાય છે, મિનિસ્ટ્રીમાંથી ફંડિંગ કઈ રીતે લઈ શકાય છે. તે ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રે મિનિસ્ટ્રીમાંથી જે પણ કોઈ ગાઈડલાઈન આવતી હોય એ પ્રમાણે રોડમેપ કઈ રીતે બનાવવું આગલા 5 વર્ષમાં, તે અમે કરીએ. વાહ. એટલે તમારી બહુ એકદમ સટીક ભૂમિકા મંત્રાના વિકાસમાં છે. સાઉથ ગુજરાતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટીની આપણને જરૂર નિખિલભાઈ છે, અને આપણા મુકેશભાઈ દલાલ પણ એમાં વાત કરી ચૂક્યા છે. વર્ષો પહેલા મંત્રા એનો પ્રોજેક્ટ પણ બનાવ્યો છે, વસંતભાઈ બચકાનીવાલાએ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે, ગુજરાત ગવર્મેન્ટમાં આપી ચૂક્યા છે. પણ આપણને અત્યારે તકલીફ એ છે કે ગુજરાતમાં ટેક્સટાઇલ મિનિસ્ટ્રી નથી. એટલે ખાસ તો અહીંયાથી મિનિસ્ટ્રીને હું રજૂ પણ કરવા માંગીશ કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ગુજરાત ગવર્મેન્ટમાં હોવી જોઈએ. હર્ષભાઈ સંઘવીયામાં ધ્યાન આપે તો ઘણું થઈ શકશે. તે ઉપરાંત સુરત મેનમેડ ફાઈબરનું હબ છે. આજે બાંગ્લાદેશ આપણાથી નાનું છે, ગુજરાત કરતાની સાઇઝ પણ નાની કહી શકો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સેક્ટર પણ નાનું કહી શકો. પણ બાંગ્લાદેશ હું પોતે ત્યાં રહ્યો છું એટલે કહું છું, પાકિસ્તાન રહ્યો છું. આપણા કરતા રિસોર્સિસ ઓછા છે પણ એક્સપોર્ટ આપણા કરતા વધારે. બાંગ્લાદેશમાં સુરતના જ મશીનો વપરાય છે. બાંગ્લાદેશ તમે જશો એટલે બાંગ્લાદેશના એન્ટરપ્રિન્યોર પાસે સુરતના સચિનના અને પાંડેસરાના ડાઇંગ માસ્ટરોના વોટ્સએપ નંબર હશે, તમને બતાવશે. ડિઝાઇન અહીંયા આપે છે, ગાર્મેન્ટ આપણે જ બનાવીને ત્યાં ગાર્મેન્ટનું ફેબ્રિક સુરતથી જાય છે, 150 રૂપિયાનું ફેબ્રિક 1500માં વેચે છે. હું બાંગ્લાદેશ રહી આવ્યો છું નિખિલભાઈ, નાનકડી ગલીમાંથી ફેક્ટરીમાં અંદર જવું પડે, 2 માણસ ન જઈ શકે, પણ ત્યાં કામ એ 1500 કરોડનું કરતા હશે. આ પ્રકારનું સેટઅપ ત્યાં છે. આપણે ક્યાંક વેલ્યુ એડિશન ઉપર ફોકસ નથી કર્યું, કેમ કે
ઇન હાઉસ કન્ઝમ્પશન એટલું છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે એક્સપોર્ટ તરફ અને મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ અથવા તો મેડ ઇન સુરત બ્રાન્ડ ટેક્સટાઇલમાં બનાવવી પડશે. ગ્રેજ્યુઅલી સુરતની જે વાત હું કરતો કે ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ. છોકરાઓને આજે એવું છે કે કોમ્પ્યુટર લઈ લઈએ. હું પોતે ભણ્યો છું બીચ પિલાનીમાં કમ્પ્યુટર સાયન્સ. તમે કેટલું પણ કમ્પ્યુટર સાયન્સ ઇઝ એન એપ્લાઇડ, ઇટ્સ નોટ એ પ્યોર ડોમેન. ઇટ્સ નોટ એ પ્યોર ડોમેન. હું કહેવા માંગુ છું. આજે તમે જુઓ કે આઈઆઈટીમાં 4-5 વર્ષમાં લોકોનો નશો કોમ્પ્યુટરમાંથી ઉતરી ગયો છે અને પહેલી બ્રાન્ચ આ વર્ષે આઈઆઈટીમાં સિવિલ ભરાઈ. નાઉ અગેન પીપલ આર મૂવિંગ ટુવર્ડ્સ 4-5 crore બ્રાન્ચીસ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. અને એમાં હવે એઆઈ કઈ રીતે વપરાય એના ઉપર ફોકસ કરે. તો સુરતના એન્ટરપ્રિન્યોર જે અમે અત્યારે પ્રોજેક્ટ કરી રહ્યા કે હાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન બી યુઝડ ઇન ટેક્સટાઇલ, અને વી આર ડેવલપિંગ ધીસ ટ્રેનિંગ પ્રોગ્રામ. હમણાં જ એક પ્રોજેક્ટ લીધો છે કોઈ કંપની માટે અને અમે એમને સોલ્યુશન આપી રહ્યા છે. વોટર જેટ લૂમ્સ ઉપર કેમેરા સિસ્ટમ ફિટ કરી છે અને કઈ રીતે ડિટેક્ટ કરે કે ભાઈ વોર્પ યાર્ડમાં બ્રેકેજ છે કે નહીં, અને ઇવેલ્યુએટ કરીને મશીનને ત્યાં જ બંધ કરી દે. ધીસ ઇઝ એન એઆઈ મોડ. ધેટ ઇઝ વોટ વી આર ડેવલપિંગ રાઇટ નાઉ. આ બધું મંત્રામાં. એ ઉપરાંત જે ટેક્સટાઇલ યુનિવર્સિટીની વાત કરી તો હાલમાં જ મંત્રાને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એટલે કે મને એઝ એ ડિરેક્ટર નોમિનેટ કરવામાં આવ્યો છે બોર્ડ ઓફ સ્ટડીઝમાં કે ભાઈ સાઉથ ઇન્ડિયામાં કોઇમ્બતુરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટને એસવીએનઆઈટી અથવા તો આઈઆઈટી જેવી ટેક્સટાઇલ યુનિવર્સિટી કઈ રીતે બનાવવી એમાં તમે પ્રદાન આપો. આવતીકાલે એની મીટિંગ છે 7 તારીખે, એટલે કાલે ડિસ્કસ કરશું. પછી એ મોડેલ સુરતમાં કઈ રીતે લાવી શકાય એની પણ હું ચર્ચા કરીશ. તો ધેટ ઇઝ વોટ મંત્રા કેન ડુ ફોર ધ સુરત. વાવ, અમેઝિંગ. હું હજુ આ પ્રશ્ન પૂછવાનો હતો કે ટેક્સટાઇલ યુનિવર્સિટીની જરૂરિયાત, તો થરા એ પણ કહો કે જરૂરિયાત શું છે હવે ટેક્સટાઇલની યુનિવર્સિટી આખી કેવી રીતે? ટેક્સટાઇલ યુનિવર્સિટીની જરૂરિયાત એટલા માટે છે નિખિલભાઈ કે ટેક્સટાઇલ યુનિવર્સિટી ઇઝ નોટ ઓનલી રિલેટેડ વિથ ધ ફેબ્રિક ડેવલપમેન્ટ ઓર યાર્ન ડેવલપમેન્ટ. હું ઇન્સ્ટિટ્યૂટ નથી કહેતો, યુનિવર્સિટી કહું છું. કેમ કે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, ટ્રાઇબલ એરિયામાં કઈ રીતે ટેક્સટાઇલને સાંકળી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે ટેક્સટાઇલ યુનિવર્સિટીની જ્યારે વાત કરીએ તો લોકોને વિશ્વાસ નથી આવતો. હું જ્યારે કહું છું કે અમેરિકાથી 2 વ્યક્તિ નામ સાથે કહીશ, દર્શક મિત્રો ઓનલાઈન ચેક પણ કરી શકે છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર અમેરિકાથી પીએચડી થઈ ચૂક્યું છે. ડોક્ટર ડગલસ હાઇન્સ અને ડોક્ટર ગેરેટ મેનિંગ. સાઉથ ઇસ્ટ એશિયન સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ બફેલો. વર્લ્ડની ટોપ 10માં આવ્યા બંને. અને ત્યાંના સ્કોલર્સ આવીને સુરતના ટેક્સટાઇલ યુનિવર્સિટી પર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર પીએચડી કરી ગયા. એનો કહેવાનો મતલબ એના રિપોર્ટ્સ આવ્યા કે નહીં? રિપોર્ટ્સ બધા જ મારી પાસે છે. તમને જોઈતા હશે કોપી કરાવી આપી દઈશ. એમના રિસર્ચ પેપરો મારી પાસે છે. ટેક્સટાઇલ યુનિવર્સિટી એટલા માટે છે કે ટ્રાઇબલ પીપલને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં કઈ રીતે સાંકળી શકાય, જેથી કરીને કોસ્ટ ઓફ પ્રોડક્શન મિનિમાઇઝ કઈ રીતે થઈ શકે. તે ઉપરાંત લેબરના જે પ્રશ્નો છે એ કોઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સોલ્વ ના કરી શકે. એને માટે યુનિવર્સિટી જોઈએ. જેથી ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી આપણે કામ કરી શકીએ. બરાબર, રાઈટ. એટલે જેમ કે ટેક્સટાઇલમાં કયા કાયદા લાગે, પહેલા એવું કહેવાતું કે ડાઇંગ હાઉસ ચલાવવું તો 70-80 કાયદાઓ કંઈક લાગે. હવે તો એટલા નથી લાગતા. પણ જ્યારે કોઈ તમે ટેક્સટાઇલમાં ભણવા જતા હોય તો યુનિવર્સિટી હોય તો એને ખબર પડે કે ભાઈ બોઇલરનો કયો કાયદો લાગશે, આઈબીઆરનો, ફેક્ટરી એક્ટના કયા કયા મુદ્દાઓ આવશે. તો આ બધી જ વસ્તુ યુનિવર્સિટી હશે તો આપણે આપની લોકલ યુનિવર્સિટી હશે સુરતમાં તો લોકલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણેનો માનવ બળ આપણે આપી શકશું. ખાલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાખવાથી ન થાય, એટલા માટે ટેક્સટાઇલ યુનિવર્સિટીની જરૂર છે. દર્શક મિત્રો, ડોક્ટર પંકજ ગાંધી સાથે એમ થાય છે કે વાતો કર્યા જ કરીએ કારણ કે એમની પાસે જ્ઞાનનો એક અદ્ભુત ભંડાર છે. બીજા એપિસોડમાં કેટલાક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ પૂછીને આપણે વાતનો અંત લાવીશું ને પછી ત્રીજા એપિસોડની અંદર બીજી અનેક વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. તમારી દ્રષ્ટિએ અગત્યનું શું છે, ડિગ્રી કે નોલેજ? નોલેજ. પેટન્ટ કે રિસર્ચ પેપર શું ઇમ્પોર્ટન્ટ છે? પેટન્ટ. ક્લાસરૂમ કે લેબોરેટરી કે પિયર લર્નિંગ? પિયર લર્નિંગ. સક્સેસનો એક સિક્રેટ વર્ડ? ફેલ્યોર. લર્નિંગ ફ્રોમ ફેલ્યોર. વેરી ગુડ. તમારા જીવનના સૌથી પ્રેરણાદાયક વ્યક્તિ? હવાઈ મુનાફ. રોજ કેટલા કલાક વાંચો છો તમે?
લગભગ 6 થી 7 કલાક. એ કયું પુસ્તક જે દરેક વિદ્યાર્થીએ વાંચવું જોઈએ? ઘણા બધા છે, પણ સૌથી સારું પુસ્તક મારી દ્રષ્ટિએ ગુજરાતીમાં જો વાંચવું હોય તો ગાંધીજીની પોતાની આત્મકથા. ગાંધીજીની આત્મકથા. શું પસંદ, ટી કે કોફી? ટી. ડાયરેક્ટર ન હોત તો કયા પ્રોફેશનમાં હોત? પ્રોફેસર હોત. પ્રોફેસર હોત. અને એક શબ્દમાં તમે તમારી જાતને વર્ણવવા માંગતા હોય તો ડોક્ટર પંકજ ગાંધી એટલે કોણ? લાઈફ લોંગ સ્ટુડન્ટ. થેન્ક યુ વેરી મચ. દર્શક દોસ્તો, તો આ હતા ડોક્ટર પંકજ ગાંધી પોતાના વિચારોની સાથે. માનું છું કે એક વ્યક્તિ પોતાના નાનકડા જીવનની અંદર કેટલું બધું ભણી શકે છે, કેટલું બધું સમાજને પ્રદાન કરી શકે છે, પોતાના પ્રોફેશનથી પણ કેટલું બધું પ્રદાન કરી શકે છે. જરૂરી નથી કે માણસ કમાઈને જ પ્રદાન કરી શકે, પણ પોતાના શોખ દ્વારા, પોતાના વ્યવસાય દ્વારા પણ સમાજની કેટલી મોટી સેવા કરી શકે તેનું જ્વલંત ઉદાહરણ ડોક્ટર પંકજ ગાંધી. પંકજભાઈ, થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. નવા એપિસોડમાં નવા વિચારો સાથે ડોક્ટર પંકજ ગાંધી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નિખિલ મદ્રાસી શોની અંદર નિખિલ મદ્રાસીને વિરામ આપશું. નમસ્કાર.